હાર્ડવર્ક સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ પર્યાય નથી. સખત મહેનત. મને જવાબ આપો, વધુ પડતી ફેસિલિટી જેને મળી હોય એ વધુ પડતા માર્ક્સ લાવ્યો હોય એવું બન્યું છે? ઉલટું થયું છે. જેને ત્યાં ફેસિલિટી ઓછી હોય છે ને એવા લોકો બોર્ડમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે છે. તમે એવરી ટાઈમ જોજો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી લઈને મુંબઈ સમાચારના ફ્રન્ટ પેજ ઉપર જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવે છે, કાં રિક્ષાવાળો હશે કાં દૂધવાળો હશે, એને ઇન્ટરવ્યૂ લેવાય ત્યારે એને ખબર પડે કે મારા પપ્પા રિક્ષા ચલાવે છે તો તમે કઈ રીતના હાર્ડવર્ક, મારા પપ્પા દૂધ વેચે છે તમે કઈ રીતના હાર્ડવર્ક. જે ટ્રક ડ્રાઈવરના છોકરાઓ આવ્યા, કોઈ ક્રિકેટરનો છોકરો, સચિન તેંડુલકરના છોકરાનું નામ શું છે? બોલો, અર્જુને ક્યારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો? અચ્છા, સુનિલ ગાવસ્કરના છોકરાનું, રોહન ગાવસ્કર, ક્યાંય વાંચ્યું તમે? એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો સીએ ની અંદર. ઓકે, ક્રિકેટરને બાજુ પર મૂકો. હવે લાવીએ આપણે હીરો હિરોઈન. બોલો, અમિતાભનો અભિષેક ને બચારાને પિક્ચર મળવાના ફાફા છે અત્યારે. એના કરતા એનો બાપો વધારે બિઝી હોય છે. શેમાં ફર્સ્ટ ક્લાસ લાવ્યો બોલો તો ખરા? કયા હીરો, કઈ હિરોઈન, કયા રાજનેતા, કયા પોલિટિશિયન જેના છોકરા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવ્યા હોય, અને કયા શ્રીમંત ઉદ્યોગપતિઓ જેના દીકરા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવ્યા હોય? અંબાણી, મુકેશ અંબાણીના છોકરાનું નામ બોલો. તમારો ફ્રેન્ડ થાય? અચ્છા, એના કેટલા ટકા ખબર છે? તુચ્છ. આની સામે અબ્રાહમ લિંકનનું નામ સાંભળ્યું? અબ્રાહમ લિંકન બ્રિટનના તેઓ પ્રેસિડેન્ટ થયા હતા. એ માણસ સ્ટ્રીટ લાઇટની નીચે ભણતો હતો, કારણ કે એના ઘરમાં દીવો કરવા માટેના પૈસા નહોતા. અને એ માણસ 52 વખત ઇલેક્શન લડ્યો અને એક દિવસ પ્રેસિડેન્ટ થઈને બહાર નીકળ્યો તો. બીજું નામ આપું, અબ્દુલ કલામ. એનું તો નામ સાંભળ્યું છે ને? હુ ઇઝ હી? રાષ્ટ્રપતિ હતા દેશના. બીજા શું હતા? સાયન્ટિસ્ટ હતા. ઓકે, 16 વર્ષની ઉંમરે ભણવા માટે એને બેંગ્લોર જવું હતું, ત્યારે એની પાસે બેંગ્લોર જવાના ટિકિટના પૈસા નહોતા. એની બહેનને ખબર પડી, એની બહેને કીધું, પોતાના દાગીના કાઢીને આપી દીધા. બાપ નહોતો, માં નહોતી. જો આ છોકરા આગળ આવે છે, જેના મા બાપ ન હોય ને એની જવાબદારી ઓટોમેટિક, એની રિસ્પોન્સિબિલિટી વધી જાય છે. તમારે તો બાપના પૈસા તો આગળ દીધા, બીપીએલ, અને આ સાસરે ગયા પછી એસપીએલ. આ રીતના આગળ ન અવાય. અબ્દુલ કલામને એની બેને કીધું કે મારા દાગીના વેચીને તને રૂપિયા આપું છું, તું એમાંથી ભણ. અને એ વખતે અબ્દુલ કલામે કીધું, બેન મને શરમાવ નહીં, એક તો બાપ નથી, ત્યારે મારી જવાબદારી છે તને આગળ લાવવાની, તારી બધી સંભાળ રાખવાની. એની જગ્યાએ ઉલટું થાય, બેનના પૈસાથી ક્યારે ભણાય નહીં. અને એ વખતે એની બેન તાળુકીને બોલી તો રેજે જિંદગી ભરનો અબૂજ બુદ્ધુ, કોઈ કામ નહીં આપે તને. એ લાગી આવ્યું અને બેનના પૈસેથી આ માણસ બેંગ્લોર ગયો. એની પહેલા જ્યાં હતો ત્યાંથી ભણતો હતો, ત્યારે રાતના દીવાના અજવાળે ભણી સવારે પરીક્ષા આપતો હતો. અને આ દેશનું બંધારણ જેણે લખ્યું એનું નામ ખબર છે? આંબેડકર. એ આંબેડકર મીણબત્તીના અજવાળે ભણતા હતા. એ લોકો પાસે જ્યારે ફેસિલિટીના નામે જીરો હતું, ત્યારે આ જ માણસ આગળ જઈને આંબેડકર બની શક્યો. એ જ માણસ આગળ જઈને મોટો સાયન્ટિસ્ટ અબ્દુલ કલામ બની શક્યો અને પ્રેસિડેન્ટ બની શક્યો. વધુ પડતી ફેસિલિટીથી વધારે ભણાય, આ ભૂત મગજમાંથી કાઢી નાખજો. અને જિંદગીમાં એક સૂત્ર રાખજો, નાપાસ થાવ, ચિંતા નહીં કરતા, નાપાસ થજો, નાસીપાસ નહીં.